પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ. અમદાવાદમાં ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ યોદ્ધાઓનું સન્માન. અમદાવાદ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને CIMS.orgના સંયુક્ત ઉપક્રમે નિમંત્રણ નામે વિશેષ જાગૃતિ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિડની આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાનો, અંગદાન માટે લોકોને પ્રેરિત કરવાનો તેમજ પાણી સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ યોદ્ધાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દિલીપ દેશમુખ દાદા વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ 4 જૂન 2026ના રોજ સાંજે 4 વાગે RK રોયલ હોલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનો માટે રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આયોજકોએ પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા કિડની આરોગ્ય, અંગદાન અને પર્યાવરણ સંરક્ષણ માટે સમાજને વધુ જાગૃત બનવા અપીલ કરી હતી. RSVP કેતન આચાર્ય, સુનિલ અગ્રવાલ, વિપુલ ઠુમ્મર અહેવાલ. રમેશ પટેલ સાથે હેતલ પરીખ. ભારત માતા કી જય. હેતલ પરીખ, અમદાવાદથી. અહીંયા આગળ આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે ને આજે અમે લોકો સેવ વોટર, સેવ કિડની એન્ડ સેવ એન્વાયરમેન્ટ માટે આજે ભેગા થયા છે અહીંયા આગળ. તો આજે આપણે સરને પૂછીએ આના માટે કંઈક સારું. હા, એટલે મારે માત્ર એટલું જ આપણા ધ્યાનમાં લાવવાનું, એક ડાયાલિસિસ દરમિયાન લગભગ 125 લીટર પાણીનો વ્યય જાય છે અને એક કિલો પ્લાસ્ટિકનો નોન રિસાયકલેબલ પ્લાસ્ટિકનો યુઝ થાય છે. જો આપણે ડાયાલિસિસને બદલે ટ્રાન્સપ્લાન્ટેશનને અપનાવીએ તો આપણે આટલા બધું દુર્વ્યયને અટકાવી શકીએ અને ક્વોલિટી ઓફ લાઈફ આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ ક્વાઇટ સુપિરિયર ઇન ડે. આપનું શું કહેવું છે? પ્લાસ્ટિક છે એનું કારણ છે કે શું એનું કારણ છે આ બધા ડિઝીઝ થવા માટે? ના, આ ડિસીઝ થવા માટે મુખ્ય 2 કારણો છે. એક ડાયાબિટીસ અને બીજું હાઈ બ્લડ પ્રેશર. આ 2 મુખ્ય કારણો. એ સિવાય પથરીના રોગોને કારણે પણ કિડની થઈ જાય. એટલે કહેવાય કે મેડિસિનના કારણે અત્યારે આ એટમોસ્ફિયર તમે જોઈ રહ્યા છો કે એટમોસ્ફિયરમાં અત્યારે બહુ જ પેલું ચાલી રહી છે. ઘણી વખત તડકો છે, ઘણી વખત ગરમી છે. એને કારણે પણ અસર થઈ શકે, પોલ્યુશનને કારણે પણ થઈ શકે અને worries and curries of life. Yes. That is also responsible for and over-the-counter drugs. ઘણી વખત આપણે પેઇન કિલર ડ્રગ્સ ટનબંધ લઈ લેતા હોઈએ છીએ. આપણે પગનો દુખાવો થતો હોય, માથાનો દુખાવો થતો હોય તો આપણે ગમે તે ગોળી લઈ લેતા હોઈએ છીએ. આને કારણે પણ કિડની ફેલ. સર, હું એક વસ્તુ પૂછી શકું કે આપણા જે પૂર્વજો હતા એ લોકો આપણને કહેતા હતા કે ભાઈ ફાસ્ટિંગ કરો, ઉપવાસ કરો અને એના કારણે એ લોકોના બોડી બહુ ફિટ રહેતા હતા. તો શું આપનું કેવું છે? વોટર ફાસ્ટિંગ છે, ફાસ્ટિંગ છે, એ આ બધી ડિઝીઝ માટે કામ લાગતું હોય? હા, ચોક્કસ લાગે. તો આપ કહી શકો કે કિડની માટે થઈને આ જે મેં વાત કરી આપી તો એમાં શું ઉપયોગી થાય? એમાં એ રીતે ઉપયોગી થાય કે કીટોનનો જ્યારે આપણે ઓવરનાઇટ ફાસ્ટિંગ કરીએ ત્યારે આપણા શરીરમાંથી કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ ઓછો થાય અને કીટોનનો ઉપયોગ વધારે થાય અને આ રીતે આપણા શરીરમાં જે વધારે ફેટ અને વધારે કાર્બોહાઈડ્રેટ હોય એ વપરાય અને એ રીતે પણ આપણું જીવન વ્યવસ્થિત અને લાંબુ થઈ શકે. ખૂબ આભાર આપનો.